બનાસકાંઠા જિલ્લાના દિયોદર નગરમાં આજે 28મો ગણપતિ મહોત્સવ ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવાયો। દિયોદર ગજાનંદ યુવક મંડળ દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરે છે। સવારે ગણપતિ મંદિર ખાતે હવન યજ્ઞ અને પૂજા અર્ચના યોજાઈ હતી। ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો આઝાદ ચોક, ગ્રામ પંચાયત રોડ, જૂના બસ સ્ટેશનથી લઈને રેલવે સ્ટેશન વિસ્તાર સુધી ગણપતિ બાપાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી। શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ તથા વિવિધ કર્તવ્યોના કાર્યક્રમો પણ યોજાયા હતા। ધાર્મિક ઉત્સવના પાવન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આજે સાંજે આઝાદ ચોક ખાતે ગણપતિ ઉત્સવના પંડાલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગજાનન યુવક મિત્ર મંડળ દ્વારા 28મો ગણેશ ચતુર્થી મહોત્સવ દિયોદરની અંદર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તેમજ આજે સવારે ગણપતિ મંદિરે સવારે 9 કલાકે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો। ત્યારબાદ હવે સાંજના 4 વાગે દિયોદરની અંદર ભગવાન ગણપતિ મહારાજની શોભાયાત્રા ગણપતિ મંદિર થઈ રામજી મંદિર, જૈન દેરાસર, નીલકંઠ મહાદેવ અને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારની અંદર પરિભ્રમણ કરશે। અને દિયોદરની અંદર સર્વ ધર્મ પ્રેમી જનતાએ ગજાનન યુવક મિત્ર મંડળને ખૂબ સાથ સહકાર આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે ગજાનન યુવક મંડળ દ્વારા આજરોજ 28મી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણપતિ મંદિરે સવારે યજ્ઞ યોજાયો હતો અને ત્યારબાદ બપોરે 3 વાગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। દરબાર ગઢથી નીકળી અને આઝાદ ચોકમાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂરનું પણ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી। તેમજ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દિયોદરના નગરજનોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વેપારીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને દરેક વેપારીએ સાથ અને સહકાર આપ્યો અને સમસ્ત દિયોદરના મંડળો અમારા સાથ સહકાર આપ્યો છે, બદલ એમનો ખૂબ ખૂબ આભાર।